પરીક્ષાર્થી મિત્રો, રીઝનિંગના એવા ભાગ સાથે મળ્યા છીએ કે જે તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અનિવાર્ય પ્રશ્ન છે. વેન આકૃતિ. જો કે અત્યારના વિદ્યાર્થી મિત્રો વેન આકૃતિથી ટેવાયેલા નથી કે જૂના સિલેબસની અંદર ગણ ક્રિયાઓમાં વેન આકૃતિનો ઉપયોગ થતો. વેન આકૃતિ એ યોગગણ અને છેદગણ દર્શાવે છે. અહીંયા આપણે જે તે વિગત આપી છે એ વિગત પ્રમાણેનું એ આકૃતિ છે. એ પ્રશ્ન શું કહી રહ્યો છે અથવા શું સમજાવી રહ્યો છે? જેમ કે પ્રથમ પ્રશ્નની અંદર એક ત્રિકોણાકાર આકૃતિની અંદર 1, 5, 4, 7, 3 જેવા અંક, લંબચોરસની અંદર 6, 5, 4, 2 એવા અંક અને વર્તુળાકાર ભાગની અંદર 4, 2, 3, 8 એવા 4 અંક અંકિત કરેલા છે. એના આધારે કેટલાક પ્રશ્નો, જેમ કે એક જ પ્રશ્ન એક આકૃતિને લગતો પૂછ્યો છે કે કયો નંબર દરેક ભૌમિતિક આકૃતિમાં છે. એ પ્રમાણે પણ પ્રશ્ન કરાય કે કયો નંબર એ છેદગણ દર્શાવે છે. કોઈ એક નંબર છે કે જે 3 આકૃતિમાં કોમન છે અને એ નંબર આપણે જોઈશું. એ નંબર છે 4. તો આપણા પ્રશ્નનો જવાબ છે 4. કયો નંબર દરેક આકૃતિમાં કોમન છે, છેદગણ દર્શાવે છે? પ્રશ્ન એવો પણ હોઈ શકે કે કયો એવો નંબર છે જે વર્તુળ અને ત્રિકોણ બંનેમાં કોમન છે? વર્તુળ અને ત્રિકોણ તો જોઈશું 4 અને 3. લંબચોરસ અને વર્તુળમાં કોમન, લંબચોરસ અને વર્તુળમાં કોમન તો નંબર મળે છે 4 અને 2. પ્રશ્ન એવો હોઈ શકે કે કયો એક નંબર એવો છે કે માત્ર વર્તુળાકાર ભાગમાં જ છે તો એ નંબર છે 8. અહીં એક સામાન્ય પ્રશ્નથી શરૂઆત આપણે કરી છે કે વેન આકૃતિ જે દર્શાવી છે એ વેન આકૃતિની અંદર કયો નંબર એક કોમન નંબર છે તો નંબર છે 4. નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણને 3 વર્તુળ આપેલા છે અને એ પ્રત્યેક વર્તુળ કોઈ ખાસ વ્યવસાય, વ્યક્તિ કે નાગરિકતા નું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે પ્રથમ જે વર્તુળ દર્શાવ્યું છે એમ કહેવા માંગે છે ભારતીય, મતલબ કે ABCD નામની કોઈ વ્યક્તિઓ છે તો એ ભારતીય છે. કોઈ નેતા તો BCEF એ નેતાઓ છે અને CDEZ જે ગીતકાર દર્શાવે છે. અને ને અનુલક્ષી અને કેટલાક પ્રશ્નો છે. કયું ચિહ્ન નેતા કે જે ભારતીય અને ગીતકાર ન હોય તેમ દર્શાવે છે? નેતા શબ્દ પ્રયોગ ખાસ નોંધીશું. એક નેતા કે જે ભારતીય કે ગીતકાર ન હોય, ભારતીય કે ગીતકાર ન હોય, ભારતીય કે ગીતકાર બેમાંથી એક પણ ન હોય, માત્ર એ નેતા હોય તો એનો જવાબ આપણને મળે છે F. F એક એવી વ્યક્તિ છે કે જે પોતે નેતા છે પરંતુ ભારતીય કે ગીતકાર નથી. પ્રશ્ન નંબર 2, ભારતીય અને ગીતકાર છે, ભારતીય અને ગીતકાર છે પરંતુ નેતા નથી. ભારતીય અને ગીતકાર. મિત્રો જો આકૃતિની સમજૂતી મેં અગાઉ કીધું પ્રમાણે યોગગણ અને છેદગણના સંદર્ભમાં સમજીએ. આકૃતિ યોગગણ અને છેદગણના જો સંદર્ભમાં સમજવામાં આવે તો પ્રથમ જે વર્તુળ ઉપર તરફ દર્શાવ્યું છે ની અંદર B અને C જે ભારતીય અને નેતાનો છેદગણ છે
ડી અને સી જે ગીતકાર અને ભારતીયનો છેદગણ છે, અને સી અને ઈ જે નેતા અને ગીતકારનો છેદગણ છે. પ્રશ્ન છે, ભારતીય અને ગીતકાર છે પરંતુ નેતા નથી. ભારતીય અને ગીતકાર છે પરંતુ નેતા નથી. વર્તુળાકાર ભાગ જે નેતાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ડી દર્શાવ્યું છે એ ડી ભારતીયતા અને ગીતકારનું વર્ણન કરે છે. પરિણામે આપણો જવાબ છે ડી. મતલબ કે ડી જે છે એ ભારતીય ગીતકાર ના ગણમાં છે, પરંતુ નેતાના ગણની અંદર એનો સમાવેશ થતો નથી. એ પોતે નેતા નથી. પ્રશ્ન નંબર 3, ફક્ત ગીતકાર હોય, નેતા કે ભારતીય ન હોય. ફક્ત ગીતકાર હોય જેનો સમાવેશ નેતામાં કે ભારતીયમાં ન હોય તો એ ગીતકાર છે જી. આકૃતિના પ્રશ્નની અંદર પ્રથમનો આપણો જવાબ છે એફ, બીજાનો આપણો જવાબ છે ડી અને ત્રીજાનો જવાબ છે જી. પ્રશ્ન નંબર 4, જે ભારતીય ગીતકાર અને નેતા, ભારતીય છે, ગીતકાર છે અને નેતા પણ છે, ત્રણે ત્રણ છે, તો એ આપણને તમામનો છેદગણ દર્શાવે છે. મતલબ કે સેન્ટરમાં રહેલું નામ એટલે કે સી એક એવું વ્યક્તિ જે ભારતીય છે, ગીતકાર છે અને નેતા પણ છે. ત્રણે ત્રણ સી એ ત્રણે ત્રણ લક્ષણ ધરાવે છે. પ્રથમ તો એ ભારતીય છે, ભારતીય નેતા છે અને ગીતકાર પણ છે. અને છેલ્લો પ્રશ્ન, ભારતીય ને નેતા તરીકે છે પરંતુ ગીતકાર નથી. ભારતીય છે, નેતા તરીકે છે, ફરીથી એકવાર, ભારતીય છે, નેતા તરીકે છે પરંતુ ગીતકાર નથી, તો એ આપણને જવાબ મળે છે બી. તો 5 પ્રશ્નની અંદર આપણો પ્રથમ પ્રશ્ન, કયું ચિહ્ન કે જે નેતા, ભારતીય અને ગીતકાર નથી તો એફ, ભારતીય અને ગીતકાર છે અને નેતા નથી તો ડી, ફક્ત ગીતકાર છે, નેતા કે ભારતીય નથી તો જી, જે ભારતીય, ગીતકાર અને નેતા ત્રણેયમાં સમાવિષ્ટ છે તો એ છે સી, અને ભારતીય ને નેતા તરીકે છે પરંતુ ગીતકાર તરીકે નથી તો એ મૂલ્ય મળે છે બી. નેક્સ્ટ પ્રશ્નની અંદર ત્રિકોણ, એક નાનો ત્રિકોણ, લંબચોરસ, વર્તુળાકાર, આવી તમામ વેન આકૃતિ આપેલી છે. જેની અંદર મોટો ત્રિકોણ એ લેખકો દર્શાવે છે, લંબચોરસ એ કવિ દર્શાવે છે, વર્તુળાકાર ભાગ એ નિબંધકાર દર્શાવે છે અને નાના ત્રિકોણની અંદર નાટ્યકાર. મિત્રો, આ પ્રકારની આકૃતિમાં સૌપ્રથમ પ્રશ્ન સમજી લેવો જરૂરી છે. જવાબ લખવામાં વધુ ઉતાવળ ન કરીશું, કારણ કે લાંબો પ્રશ્ન હોય, સમય જતો હોય વાંચવામાં, પણ ધીરજથી, જેમ કે એક પ્રશ્ન છે તો લેખકો કોણ કોણ છે, તો 1, 8, 6, 7, 3 અને 9 એ લેખકો છે. કવિઓ કોણ છે તો 2, 8, 6, 7, 5 અને 4 જે કવિઓ દર્શાવે છે. નિબંધકાર કોણ કોણ છે તો 5, 6, 7, 9, 10 એ નિબંધકાર છે. અને નાટ્યકાર, તો નાટ્યકારની અંદર 2 મીન્સ કે 8 અને 6. આ પ્રમાણે પ્રશ્નની સમજૂતી ક્લિયર થાય તો જ આપણે આગળ વધીશું. 4 આકૃતિમાં નાટ્યકાર, લેખકો, કવિ અને નિબંધકાર એવું દર્શાવ્યું છે. પ્રથમ પ્રશ્ન, જે કવિઓ કે જે નિબંધકાર, નાટ્યકાર અને લેખક હોય. પ્રશ્ન છે ને, કવિઓ, કવિ તો છે જ, એ નિબંધકાર, નાટ્યકાર અને લેખક પણ છે. તો સીધો મતલબ એમ થાય કે ચારેય આકૃતિનો છેદગણ, અને ચારેય આકૃતિનો છેદગણ એટલે નંબર 6. 6 નંબરની વ્યક્તિ એવી છે
કે જે પોતે કવિ છે, નિબંધકાર છે, નાટ્યકાર છે અને લેખક પણ છે. ત્યાર પછી કઈ સંખ્યા કે જે નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી? કઈ એક સંખ્યા એવી કે જે નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી? તો આપણે બંને ઉપર જ જોઈશું કે નાટ્યકાર અને નિબંધકાર, નાટ્યકાર અને નિબંધકાર. તો કઈ એવી વ્યક્તિ કે નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી? તો નંબર 8. નંબર 8 ની વ્યક્તિ એવી સંખ્યા, નંબર 8 ફરીથી એકવાર, એ નાટ્યકાર છે પરંતુ નિબંધકાર નથી. એવી સંખ્યા કે જે કવિઓ અને નિબંધકાર હોય. નોંધ કરો મિત્રો કે કવિ અને નિબંધકાર, કવિ અને નિબંધકાર, કવિ અને નિબંધકાર હોય પરંતુ લેખક કે નાટ્યકાર ન હોય. કવિ કે નિબંધકાર હોય કે લેખકો કે નાટ્યકાર ન હોય તો એવો નંબર છે 5. એ પોતે કવિ છે, નિબંધકાર છે, લેખક કે નાટ્યકાર નથી. જોઈએ તો ત્યારબાદ એવી સંખ્યા, એવા લેખકો કે જે કવિઓ, નાટ્યકાર કે નિબંધકાર ન હોય, મતલબ કે માત્ર લેખક હોય, માત્ર લેખક હોય, કવિ, નાટ્યકાર કે નિબંધકાર ન હોય તો લેખક હોય એવું એક જ મૂલ્ય આપણને મળે છે અને એ નંબર છે 1. નિબંધકાર હોય, પ્રશ્ન છે નિબંધકાર હોય પરંતુ કવિ, લેખક કે નાટ્યકાર ન હોય, મતલબ કે માત્ર ને માત્ર નિબંધકાર હોય, માત્ર ને માત્ર નિબંધકાર હોય તો માત્ર વર્તુળાકાર સપાટીમાં આવતો જવાબ એટલે કે 10 એ પોતે નિબંધકાર છે પરંતુ કવિ, લેખક કે નાટ્યકાર નથી. મિત્રો, વેનાકૃતિના પ્રથમ ભાગની અંદર આપણે બેઝિક સમજૂતી દર્શાવતા આ 3 પ્રશ્નો જોયા છે. આશા રાખું કે બહુ જ મજા આવી છે તમને આ પ્રશ્નોની અંદર અને આનાથી પણ વધારે રોચક પ્રશ્નો સાથે નેક્સ્ટ ભાગની અંદર આપણે મળીશું. મિત્રો, વેનાકૃતિ ભાગ 2 અવારનવાર હું કહેતો રહું છું, કેટલું ગણ્યું એ મહત્વનું નથી પરંતુ કેવું ગણ્યું એ મહત્વનું છે. એક્ઝામ્પલ બહુ ઓછા, પ્રશ્ન બહુ ઓછા, પણ સમજૂતી સચોટ છે. ના સિદ્ધાંત સાથે આગળ વધીએ. શું દર્શાવે છે વેનાકૃતિ? તો વેનાકૃતિનો મિનિંગ એમ છે કે એ આકૃતિની અંદર કોઈ સંદર્ભ કહેવામાં, જેમ કે આ પ્રથમ આકૃતિ આપણે લઈએ તો ટીવી જોનાર વ્યક્તિઓની સંખ્યા 40 પ્લસ 25, 40 પ્લસ 25 મીન્સ કે 65% લોકો ટીવી જોનારા છે. સામે પેપર વાંચનારા લોકો તો 25% પ્લસ 15%, કે 40% લોકો એ પેપર વાંચનારા છે. પ્રશ્ન થાય તો 25% શું છે? 25% નો મતલબ એવો છે કે 25% લોકો એવા છે, 25% લોકો એવા છે જે ટીવી પણ જોવે છે અને પેપર પણ વાંચે છે. ચલો પ્રશ્ન એમ પૂછાય કે કેટલા ટકા લોકો માત્ર ટીવી જોવે છે? તો 40. કેટલા ટકા લોકો માત્ર પેપર વાંચે છે? તો 15% લોકો. કેટલા ટકા લોકો એવા છે કે જે ટીવી પણ જોવે છે અને પેપર પણ વાંચે છે? તો 25%. પરંતુ અહીંયો એમોનો એક પણ પ્રશ્ન આપણે લીધો નથી, કારણ કે બેઝિક પ્રશ્ન છે, આપણે જાણીએ છીએ. પ્રશ્ન કેવો પૂછ્યો છે કે કેટલા ટકા લોકો એવા છે કે જે ન તો ટીવી જોવે છે ન તો પેપર વાંચે છે, જેની કોઈ સ્પષ્ટતા આકૃતિમાં નથી. ના તો
તે લોકો ટીવી જોવે છે, ના તો પેપર વાંચે છે. આકૃતિમાં એવું કોઈ સ્પષ્ટતા નથી મિત્રો. આપણને એટલી તો ખબર પડે કે જો કોઈ પ્રમાણ કે સમજૂતી આપી હોય એ 100% પ્રમાણ એની આપેલી હોય. અહીં આપણે જોઈએ તો 40 + 25 + 15 એટલે કે ટોટલ થાય છે 80% લોકો ટીવી પેપર સાથે કનેક્ટેડ છે. પણ જે પેપર કે ટીવી સાથે જરા પણ કનેક્ટેડ નથી તો એવા લોકો હશે 20%. એવું ન કહી શકાય કે પેપર કે ટીવી થી એમને કોઈ મતલબ નથી, ના તો પેપર થી, ના તો ટીવી થી, ના બંનેથી. નેક્સ્ટ પ્રશ્નની અંદર આગળ વધીએ. એક ટ્રાયેંગલ, જે સંખ્યા આ પ્રશ્નની અંદર થોડુંક સમજૂતી તમને આપી દો. અહીંયા માત્ર નંબર નથી, પણ એ નંબર જે છે એ અંકનું મૂલ્ય દર્શાવે છે. નોંધી લો. જેમ કે સ્ત્રી ગ્રેજ્યુએટ 4, 7, 5, 8 આ ટોટલ સંખ્યા, ટોટલ એ સ્ત્રી ગ્રેજ્યુએટ છે. એવી મહિલાઓ કે જે સ્વરોજગાર, આ જે વર્તુળ આપ્યું છે એમાં 5, 6, 3, 8 આ દરેકનો સરવાળો કરતા જે મૂલ્ય મળે એ સ્વરોજગાર મહિલા છે. અને અન્ય વર્તુળ કે જેની અંદર સ્વરોજગાર છે પણ એમને બેંક લોન મેળવી છે. સ્વરોજગારી છે પણ બેંક લોન સાથે. રેડી? તો એમાં પણ એ અંકોનો આપણને સરવાળો દર્શાવે. તો આપણો પ્રથમ પ્રશ્ન, કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર છે? ગ્રેજ્યુએટ સ્વરોજગાર, ગ્રેજ્યુએટ પ્લસ સ્વરોજગાર, કયા કયા મૂલ્યોનો સમાવેશ થશે મિત્રો? તો જોઈએ આપણે. ગ્રેજ્યુએટ મહિલા અને જે લોકો સ્વરોજગારી પ્રાપ્ત કરે એવું અંક આપણને દર્શાવે છે. અને એ ટોટલ આપણને મળે છે 20. કેવી છે? ફરીથી એકવાર, સ્ત્રી ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર દર્શાવતી મહિલાઓનું પ્રમાણ આપણને મળશે 20. એ 20 મહિલાઓનું ટોટલ આપણને મળે છે. એ ફરીથી એકવાર, ગ્રેજ્યુએટ સ્વરોજગાર. નેક્સ્ટ પ્રશ્ન, કે કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી? કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી? ગ્રેજ્યુએટ છે, સ્વરોજગારીથી કોઈ. સ્વરોજગારીમાં બે પ્રકાર છે, માત્ર સ્વરોજગાર અને બીજા મૂલ્યમાં કયું? બેંક લોન સાથે સ્વરોજગાર. આ બંને વર્તુળોને ન લાગુ પડતું હોય એવું મૂલ્ય. મૂલ્ય મળે છે 4. ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી. ગ્રેજ્યુએટ છે પણ એમને રોજગારી પ્રાપ્ત થઈ નથી, તો એ ટોટલ છે 4. ત્યારબાદ, કેટલી મહિલાઓ સ્વરોજગાર છે જેઓ ગ્રેજ્યુએટ નથી? ગ્રેજ્યુએટ નથી અને સ્વરોજગાર છે. ગ્રેજ્યુએટ નથી પરંતુ સ્વરોજગાર છે. 1, 2, 3 એ જે મૂલ્ય આપણને મળે છે એ તમામે તમામ મૂલ્યોનો આપણે સરવાળો લઈએ. 3, 9 સાથે ફરીથી 9 આપણે ઉમેરીશું. 9, 9, 18 અને 3, 21. 1, 2, 3, 3 ને 6, 9, 9 ને 3, 12, 12 અને 9, 21. ફરીથી પ્રશ્ન પુનરાવર્તિત કરું કે સ્વરોજગારી ભલે કે બેંક લોન સાથે હોય કે બેંક લોન સાથે ન હોય, પણ સ્વરોજગારી થી મતલબ આપણે કરીશું કે ટ્રાયેંગલમાં જે મૂલ્યો મળે છે એ મૂલ્યોથી આપણે મતલબ નથી. ટ્રાયેંગલ સિવાયના સર્કલના જે મૂલ્યો છે નો સરવાળો મળે છે 21. પ્રશ્ન નંબર 4, કેટલી મહિલાઓ સ્વરોજગાર ગ્રેજ્યુએટ છે જેને બેંક લોનની સુવિધા મળેલી છે? નોંધ કરજો મિત્રો, સ્વરોજગાર ગ્રેજ્યુએટ અને બેંક લોનની સુવિધા. સ્વરોજગાર ગ્રેજ્યુએટ અને બેંક લોનની, તો ગ્રેજ્યુએટ સ્વરોજગાર અને બેંક લોન નું મૂલ્ય આપણને મળશે 12.
કેટલી મહિલાઓ? તો નો સરવાળો આપણે જોઈશું તો આપણને ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર 7 + 5 મૂલ્ય મળે છે 12. જેમાં બેંક લોન નો સમાવેશ થતો હોય પ્લસ એ ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ પ્લસ બેંક લોન 7 + 5 મીન્સ 12. મિત્રો આ પ્રમાણે સમજૂતી એક વખત વેનાકૃતિની સમજૂતી એક વખત જો બેસી જશે, કોઈ પણ પ્રકારની આકૃતિ છે, ટકાવારીનું પ્રમાણ હશે, માત્ર મૂલ્ય હશે અથવા મૂલ્યનો સરવાળો હશે, તમામ પ્રશ્નો આપણે ચોક્કસ ગણી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન, કેટલી મહિલાઓ સ્વરોજગાર છે જેને બેંક લોનની સુવિધા મળે છે પરંતુ ગ્રેજ્યુએટ નથી? ફરીથી એકવાર, સ્વરોજગાર પ્લસ બેંક લોન તો મતલબ છે માત્ર વર્તુળથી, અને ગ્રેજ્યુએટ નથી તો બાદ કરી દઈશું ત્રિકોણ. તો કયા મૂલ્ય વધે છે? 1, 2 અને 6. 1, 2 અને 6 મીન્સ કે ટોટલ થશે 9. એવી સ્ત્રીઓ, એવી મહિલાઓ કે જે સ્વરોજગાર છે, જેને બેંક લોનની સુવિધા મળી છે, સ્વરોજગારી માટે બેંક લોનની સુવિધા મળી છે પરંતુ તે ગ્રેજ્યુએટ નથી. બંને પ્રશ્નોનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ તો મિત્રો, ટીવી જોનાર 40%, પેપર વાંચનાર 15%, ટીવી જોનાર પ્લસ પેપર વાંચનાર 25% પણ એવા કે જે ન તો ટીવી કે પેપર કોઈ સાથે કનેક્ટેડ નથી તો મૂલ્ય મળે છે 20%. આપણો પ્રથમ પ્રશ્ન, કેટલી મહિલા ગ્રેજ્યુએટ સ્વરોજગાર છે? તો એ ગ્રેજ્યુએટ સ્વરોજગાર જે મૂલ્ય આપણને મળે છે 20. કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી? નો જવાબ છે 4. કેટલી મહિલાઓ સ્વરોજગાર છે પરંતુ ગ્રેજ્યુએટ નથી? મૂલ્ય મળે છે 21. કેટલી મહિલાઓ સ્વરોજગાર ગ્રેજ્યુએટ છે કે જેને બેંક લોનની સુવિધા મળી છે? જવાબ મળે છે 12. અને છેલ્લે, કેટલી મહિલાઓ સ્વરોજગાર છે જેને બેંક લોનની સુવિધા મળી છે પરંતુ ગ્રેજ્યુએટ નથી? તો એ મૂલ્ય મળે છે 9. આ પ્રમાણે મિત્રો આશા રાખીએ કે ચેનલ પર સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિડીયો અપલોડ થઈ રહ્યા છે, નજીકના સમયની અંદર બહુ જ સારી તકો અને એમ કહેવાય કે ભરતીઓની પ્રક્રિયા વધુ માત્રાની અંદર એમ કહેવાય કે સંખ્યા સમાવી શકાય એવી ભરતીઓ આવી રહી છે. તો આગ્રહ કરું કે આપણી ચેનલ ચોક્કસ નિહાળતા રહેશે.